મિત્રો આપણા મોબાઈલમાં છે ને મોબાઈલ અપડેટ કરતી વખતે કે કોઈ પણ કારણસર આવી ગ્રીન કે પિંક લાઈન આવી જાય ને તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. આપણે આરામથી છે ને લાઇનિંગ રિમૂવ કરી શકીએ છીએ, કઢાવી શકીએ છીએ. જી મિત્રો, આજના યુટ્યુબ વિડીયો છે ને હું તમારા માટે એક બહુ જોરદાર કામની માહિતી લઈને આવી ગયો છું. આપણો જનરલી કોઈ પણ એક્સપેન્સિવ મોબાઈલ હોય અને એ માટે ને આ ટાઈપની અપડેટ કરતી વખતે કે કોઈ પણ કારણસર આવી ગ્રીન કે પિંક કે લાઈન આવી ગઈ હોય ને તો રાજકોટમાં છે ને આપણે રોસ્કેટ મોબાઈલમાં આ લાઇનિંગ રિમૂવ કરાવી શકીએ છીએ. અને સૌરાષ્ટ્રમાં છે ને માત્ર એક જ જગ્યા છે આવી કે જ્યાં છે ને આ ટાઈપની એડવાન્સ ટેકનોલોજી છે કે જ્યાં લાઇનિંગ રિમૂવ થઈ શકે છે. કઈ રીતે આ લાઈન આવતી હોય છે, કઈ રીતે એની તકેદારી રાખવી કે લાઇનિંગ ન આવે અને કયા કયા કારણસર લાઈન આવતી હોય એની બધી માહિતી તમને આજે વિડીયોમાં આપવાનો છું. આજે હું આવી ગયો છું રાજકોટના રોસ્કેટ મોબાઈલમાં કે જે છે ને રાજકોટના લીમડા ચોકની તદ્દન નજીકમાં આવેલું છે. અને અહીંયા છે ને સૌરાષ્ટ્રમાં એકમાત્ર એક એવી જગ્યા છે કે જ્યાં છે ને એક એવું મશીન છે, એવી એડવાન્સ ટેકનોલોજી છે કે જ્યાં છે ને આ ટાઈપની લાઇનિંગ છે ને આપણે છે ને બહુ ઓછા સમયમાં અને એકદમ સેફલી રીતે છે ને રિમૂવ કરાવી શકીએ છીએ, કઢાવી શકીએ છીએ. તો આજના વિડીયો છે ને ચાલો હું તમને રોસ્કેટ મોબાઈલની વિઝિટ કરાવું, કઈ રીતે મોબાઈલમાં લાઇનિંગ કઢાવી શકીએ છીએ એ બધું કહું અને ખાસ અહીંયાના ઓનર આદિલભાઈને પણ મળાવું. તો સૌથી પહેલા અમને છે ને તમે આ મશીનનો ઇન્ટ્રો આપો કે તમે આ મશીન જે લીધો છો એ શું વસ્તુ છે, કઈ રીતે કામ થતી હોય છે. હવે આ લેઝર મશીન છે, આમાં ઝૂમિંગ ને બધું થાય છે અને આપણે જે પિક્સલ હોય, હવે આ લાઈન જે આવે છે ને પિક્સલમાંથી લાઈન આવે છે. આપણા મોબાઈલમાં અથવા ટીવીમાં કે ગમે RGB 3 પિક્સલ આવે, રેડ, ગ્રીન ને બ્લુ, બરાબર. જ્યારે પણ ગ્રીન લાઈન આવે ત્યારે એ ગ્રીન લાઈનના જે પિક્સલ હોય એ ડેમેજ થતા હોય છે. આવી રીતના જો તમે બધા આવી રીતના બંધ થઈ જતા હોય છે એટલે તમારે ગ્રીન લાઈન આવે છે. અને જ્યારે બ્લુ ને રેડ વાળા જે પિક્સલ ડેમેજ થઈ જાય છે ત્યારે તમારે પિંક લાઈન આવે છે. ઓકે, આ લાઈન હોય છે એ મતલબ સોફ્ટવેર બેઝ હોય છે કે હાર્ડવેર બેઝ હોય છે? ઘણી વાર એવું બધા કહેતા કે અપડેટ કર્યો ને એટલે આવી ગઈ એટલે સોફ્ટવેર બેઝ બધા માને છે. તો હવે આમાં એવું છે કે આ લાઈન તમારે આ જે બ્લાસ્ટ થઈ ગયો હોય છે, પણ જ્યારે પણ તમે સોફ્ટવેર અપડેટ કરો છો ત્યારે પિક્સલ અપડેટ થાય. પિક્સલ અપડેટ થાય ત્યારે એને આ પિક્સલ ના મળ્યું હોય કારણ કે એ બ્લાસ્ટ છે, ઓલરેડી તમારું ચાલતું જ હતું પણ અપડેટ કર્યું, બ્લાસ્ટ હતું, અપડેટ થયું, એને આ લાઈન ના મળી એટલે એ લાઈન ઓફ કરી નાખે છે. એટલે એ તમારે ગ્રીન લાઈન એમાં થઈ જાય છે. અપડેટ પહેલા ઘણા એમ કહે છે ઓટોમેટિક અપડેટ નથી કર્યો તોય આવી ગઈ છે, પણ એ બ્લાસ્ટ થઈ ગયું હોય એને મળતું જ નથી. ઘણી વખત અપડેટમાં લો પિક્સલ અપડેટ થાય ત્યારે પણ ઓટોમેટિક પણ આવી શકે છે કારણ કે બ્લાસ્ટ થોડુંક વધારે હેવી ડેમેજ થયું હોય. હવે આ લાઇનિંગ છે આમ સાવ રિમૂવ થઈ જાય, મતલબ કે હાવ નીકળી જ જાય. અમુક 5-6 લાઈન છે, 7-8 લાઈન છે, એવી બધી લાઈન આપણે ઓકે, જનરલી તો બધામાં એક કે બે લાઈન જોઈ હોય છે. જેમ કે મારા મોબાઈલમાં છે કે અત્યારે બે લાઈન આવી ગઈ છે. હવે તમારી પાસે જે તમારો એડવાન્સ ટેકનોલોજી વાળું મશીન છે ને એ સૌરાષ્ટ્રમાં પહેલું એવું રોસ્કેટ મોબાઈલ છે કે તમારી પાસે આ જગ્યાએ આ મશીન છે. હજી રાજકોટમાં આપણા સૌરાષ્ટ્રમાં ક્યાંય મશીન છે એટલું બધું કોસ્ટલી એટલે બધા લેતા પહેલા વિચારે કે ભાઈ આમાં પૈસા આપણા નીકળશે કે નહીં નીકળે, પણ શું છે, પણ તમે એક કેલ્ક્યુલેશન મગજમાં કરો કે ભાઈ S23 અલ્ટ્રા છે, 22 અલ્ટ્રા કે કોઈ પણ XYZ ફોન છે, 14 Pro Max છે કે કોઈ પણ છે, બધા મોંઘા ફોન લાખ રૂપિયાના ફોનની ડિસ્પ્લે પણ 25,000 30,000 ની 20,000 ની આજુબાજુ ડિસ્પ્લે આવતી હોય. હવે એક લાઈન કે બે લાઈન આવી ગઈ હોય તો કસ્ટમર ડિસ્પ્લે ચેન્જ કરવાનું પ્રિફર કરતા હોય. હવે 25,000 રૂપિયા કસ્ટમર ખર્ચો કરે એના કરતાં અહીંયા આવીને આપણે લાઈન રિમૂવ કરી દઈએ કસ્ટમરને તો પછી એમના પૈસા પણ બચે છે અને એ ડિસ્પ્લે રિપેર થઈ જાય છે. અને અમુક એમાં કન્ડિશન્સ પણ હોય. હવે એક તમને એક્ઝામ્પલ આપું, ઘણા એમ કે લાઈન રિમૂવ કરી, હવે લાઈન રિમૂવ કર્યા પછી ઘણા વખત લાઈન આવી ગઈ છે, કસ્ટમર યુઝ કરે છે 5 મહિના 6 મહિના સુધી હજી યુઝ કરે, વર્ષ દિવસ સુધી લાઈન વાળો ફોન યુઝ કરે છે. હવે લાઈનમાં શું થાય છે કે લાઈન ચાલુ રહી એટલે એના પિક્સલ ચાલુ રહે. તમે વ્હાઇટ બેકગ્રાઉન્ડ જોવો તોય ગ્રીન લાઈનના પિક્સલ ચાલુ રહે, કે બ્લેક બેકગ્રાઉન્ડ રહ્યો તોય તમે ગ્રીન લાઈનના પિક્સલ ચાલુ રહે. હવે પિક્સલ ચાલુ રહે એના હિસાબે શું થાય કે આપણે ઘણી વખત તમને ખબર હોય તો બધા મોંઘા ફોનમાં પ્રિન્ટ પડી જાય, પાછળ છાપ પડી જાય. તમે એકને એક વોલપેપર રાખ્યો ને પછી તમે વોલપેપર ચેન્જ કરો ને તો એ વોલપેપરનું છાપ પાછળ પડી જાય, પ્રિન્ટ પડી જાય, પણ એ એકચ્યુઅલી લાઈન ના હોય. એટલે વ્યુઅર્સને અથવા આપણા કસ્ટમરને કે જે કાંઈ હોય જે પણ વિડીયો જોતા હોય એને કહેવાય માંગુ છું કે તમારે લાઈન આવી હોય તો તમે જેટલું બને એટલું જલ્દી રિમૂવ કરો, કારણ કે એ લાઈન હશે ને તો પછી ત્યાં પાછું પ્રિન્ટ પડવાના ચાન્સીસ છે. પછી એ મોબાઈલ પ્રિન્ટ રિપેરેબલ નથી. ગમે ત્યારે લાઇનિંગ આવે ને તો વહેલી તકે તમારે છે ને આ લાઇનિંગ રિમૂવ કરાવી નાખવી, કારણ કે પછી રિમૂવ કરાવશો તોય પાછળ છાપ રહી જઈ શકે એવું આદિલભાઈનું કહેવું છે. યુઝ કર્યા રાખો એટલે પિક્સલ ચાલુ રહે, તમે ગમે યુઝ કરો છો પણ એ લાઈનના પિક્સલ ચાલુ પછી પિક્સલ વીક પડી જાય, ઝાંખા પડી જાય. એટલે એવું થતું હોય છે. હવે આ જે લાઇનિંગ છે એ રિમૂવ કરવા માટે કદાચ કોઈ અમારા વ્યુઅર્સ તમારી ત્યાં આવે છે તો જનરલી આ લાઇનિંગ રિમૂવ કરવામાં મતલબ કેટલા દિવસો લાગતા હોય છે? આમાં કામ છે ને વર્કલોડ ઉપર હોય. હવે કોઈક એમ કે તમે તો આમાં વિડીયોમાં ઊભા કરવાનું કીધું હતું, તમે એમ કીધું હતું 2-5 કલાકમાં. હવે આમાં એવું છે ગમે ત્યારે કામ રોજ આવતા હોય જાતા હોય એટલે એમાં ટાઈમિંગ આપણે ફિક્સ, એટલે કસ્ટમર જ્યારે દેવા આવે ત્યારે આપણે એમ કહી શકીએ 2-4 કલાક થશે, 6 કલાક થશે, 1 દિવસ થશે, કેટલી લાઈન છે, બધા એના અલગ અલગ કન્ડિશન હોય. પણ એવું નહીં કે અઠવાડિયું રાખો 10 દી રાખો વાં મોકલું
મોકલું ને અહીંયા મોકલું. અત્યાર સુધી એવું હાલતું બોમ્બે મોકલીને, અમદાવાદ મોકલીને, દિલ્હી મોકલીને તમને કરી આવીને આપી દઈ. આપણે કરી છે અહીંયા પોતે જ, એટલે એ કાંઈ તમારે ટેન્શન છે મતલબ એકાદ દિવસનો સમય પણ છે વધીને, હા. તોય અને બીજી વસ્તુ, કસ્ટમરને ડેટા આમાં કઈ લોસ થવાના કે એવા કઈ ચાન્સીસ છે નહીં, કારણ કે એમાં કઈ આપણે સોફ્ટવેર બેઝ કઈ કરતા નથી, આપણે હાર્ડવેર જ કામ કરીએ છીએ. એટલે એમાંથી કસ્ટમરના નહીં ડેટા જાય નહીં, એને એટલો બધો ટાઈમ લાગે, 2, 5, 10 દિવસ ને એટલો બધો ટાઈમ. આદિલભાઈ પાસે છે ને હંમેશા કંઈક એડવાન્સ ટેકનોલોજી હોય છે બધી વસ્તુમાં. તમે જે કંઈક બીજું એક મોબાઈલના ગ્લાસ બદલાવાની એક ટેકનોલોજી લીધી છે એના વિશે પણ અમારા વ્યુઅરને ખાસ કહો કે એ કઈ રીતે છે. પહેલા આપણી પાસે જે મશીન હતું, આપણે આની પહેલા જે વિડીયો બનાવ્યો હતો, એ ઓનલી બેક ગ્લાસ માટેનું લેઝર મશીન હતું. હવે આપણે આજે લઈ આવ્યા છીએ, આ બેક ગ્લાસ અને ફ્રન્ટ ગ્લાસ બે માટેનું છે. કે જેમ કે મૂંગા ફોન છે 13, 14, 15, 16 સિરીઝ, 13 સિરીઝ ઉપરના, અથવા S22 અલ્ટ્રા, 24 અલ્ટ્રા, એ બધા સિરીઝ જે મૂંગા ફોન છે એના માટે ફ્રન્ટ ગ્લાસ માટે, કે ભાઈ વધારે તમારો ડેમેજ છે, અથવા કોઈ તમને એમ કહે છે કે ભાઈ આમાં રિસ્ક રહેશે, આમ છે તેમ છે, બરાબર, કારણ કે એ લોકો બધા મેન્યુઅલી કરતા હોય છે. હવે આ જે લેઝર મશીન છે ને આપણે કોલ્ડ લેમિનેશન, કોલ્ડ લેઝર મશીન કહી શકીએ, કે ભાઈ યુવી લેઝર છે, કે તમારી ફ્રન્ટ ડિસ્પ્લે હોય, આ ફ્રન્ટ ડિસ્પ્લે છે એ તમે આમાં રાખી દો એટલે ગ્લાસ ને ડિસ્પ્લે બે અને વચ્ચેથી લેઝરથી સેપરેટ થઈ જાય. હવે ખાસ મને એક એ પણ પ્રશ્ન થાય છે કે આ જનરલી કયા કયા મોબાઈલની કંપનીમાં આપણે આ લાઇનિંગ રિમૂવ થઈ શકતી હોય છે? કંપનીમાં ટોટલી ઓપ્પો, વિવો, વનપ્લસ, આઈફોન, સેમસંગ થી લઈને ટોટલી જેટલી કંપની, જેમાં હવે આ જે આવે છે એ બધા મોંઘા ફોનમાં જ જાજી લાઈન આવે છે. એટલે ટોટલી કંપની, એવું નથી કે આ એક જ પર્ટિક્યુલર કંપની થાય, ટોટલી કંપનીમાં થાય આ લાઇનિંગ રિમૂવ. ઓકે, એટલે તમારા કોઈ પણ બ્રાન્ડના મોબાઈલ છે ને એમાં તમને લાઇનનો પ્રશ્ન છે ને, તમે આદિલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને હવે હું તમને ખાસ કહું કે આદિલભાઈની છે ને પોતાની યુટ્યુબ ચેનલ પણ છે, રોસ્કેટ મોબાઈલ. તમે યુટ્યુબમાં સર્ચ કરીને સબસ્ક્રાઇબ કરી લો. મોબાઈલ ટેકનોલોજીમાં જે પણ નવું રિપેરિંગ લગતી વસ્તુ આવતી હોય એની બધી માહિતી શેર કરતા રહેતા હોય છે. અને પોતાને ત્યાંથી પણ જે રિપેરિંગ કરે એના ટ્યુટોરિયલ બનાવીને શેર કરતા રહેતા હોય કે ભાઈ કઈ પણ નવા ફોલ્ટ આવ્યા, કે ભાઈ જેમ કે કોઈ પણ કોમન ફોલ્ટ છે અથવા નવો ફોલ્ટ છે જે લગભગ બધાએ ના કર્યો હોય પણ આપણે કર્યો છે, તો એ એનો આખો વિડીયો બનાવીને અમે યુટ્યુબમાં અપલોડ કરીએ છીએ. કે ભાઈ કોઈને પણ જેમ કે ફોલ્ટ 5 છે તો એમાં વાઈફાઈ બ્લુટૂથનો પ્રોબ્લેમ આવ્યો છે, કે ભાઈ કઈ રીતના સોલ્વ કરો, તો એ બધું યુટ્યુબમાં મેં એક અપલોડ કરીને રાખ્યું છે, કે ભાઈ જેનાથી કોઈ પણ જણાને ક્યાંય પણ અટકતું હોય તો એ વિડીયો જોઈને આગળ એનું કામ કરી. એટલે મોબાઈલ રિપેરિંગ ને લગતા બિઝનેસમાં જોડાયેલા ભાઈઓ તો ખાસ સબસ્ક્રાઇબ કરી લે, કેમ કે એના માટે તો ઘણી બધી અપડેટ જેનો પ્રશ્ન આવે છે એ કરી શકે. આદિલભાઈ, ખાસ અમારા વ્યુને એ પણ કહો કે કદાચ કોઈકને મોબાઈલ રિપેરિંગનું શીખવું છે તો તમે એના માટે જે એકેડેમી ચલાવો છો એના વિશે પણ અમારા વ્યુને કહો. આપણે ત્યાં બધા જાતના કોર્સ થાય છે, જેમ કે ગ્લાસનો છે, આ એજ ગ્લાસનો, જે મોંઘા ફોનના ગ્લાસ બધા જે થાય, આઈફોનના, સેમસંગના એજ વાળા, તો એના માટે પણ તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર કન્ટિન્યુ આપણો દેખાઈ રહ્યો છે. તમે ખાલી એક ફોન કરો અથવા તો વોટ્સએપમાં ઇન્ક્વાયરી કરો. બાકી મેં તમને જેમ કીધું કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, તમને બધી અપડેટ ઇન્ફોર્મેશન મળતી રહેશે. એવી રીતના તમે ઇન્સ્ટા પણ ફોલો કરી લો એમનું. એમાં પણ છે ને રેગ્યુલર છે ને આવી રીતના આપણને રીલ ફોરવર્ડમાં અલગ અલગ ઇન્ફોર્મેટિવ વિડીયો આપતા રહેતા હોય છે. તો ખાસ અમારા બધા વ્યુઅર્સ છે ને ખાસ તમારા સોશિયલ મીડિયાની વિઝિટ કરશે અને એમાં તમારી સાથે જોડાઈ જશે. હવે ખાસ જેને આ પ્રશ્ન છે મોબાઈલમાં લાઇનિંગ આવી ગઈ છે ને એમના માટે પણ કહી દઉં કે રાજકોટના લોકો હશે ને તો બધા અહીંયા વિઝિટ કરવાના જ છે. એડ્રેસની એકવાર મેં તમને ઇન્ટ્રોમાં કીધું, ફરી એકવાર વાત કહી દઉં કે રાજકોટનો લીમડા ચોક એટલે કે આપણા મોબાઈલનો એક હબ કહેવાય. લીમડા ચોકથી તદ્દન આગળ આવતા જ આપણું જે મંદિરનું નામ પંચનાથ મંદિર વાળી જે શેરી છે ને એમાં આગળ તો જોલી એપાર્ટમેન્ટમાં જ આપણું રોસ્કેટ મોબાઈલ આવેલું છે. તમે અહીંયા વિઝિટ કરો અને અહીંયા તમને આદિલભાઈને મળી શકશો. આપણા રોસ્કેટ મોબાઈલની વિઝિટ કરીને તમે તમારા મોબાઈલના તમામ પ્રશ્ન સોલ્વ કરાવી શકશો. હવે જે રાજકોટના લોકો તો અહીંયા વિઝિટ કરી શકશે. રાજકોટ બહારના લોકો જે આ વિડીયો જોવે છે એને આવો પ્રશ્ન છે કે લાઇનિંગ આવી ગઈ છે તો એ શું કઈ રીતે કરી શકે? રાજકોટ નહીં, ગુજરાત નહીં, આખા ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી તમે ફોન કુરિયરથી મોકલી શકો છો. અમને મળશે સેમ ડે અથવા એક દિવસ જે ટાઈમ લાગે એમાંથી અમે પાછું રિટર્ન કુરિયર કરીને પાર્સલમાંથી. ઓકે, અને આ બધી વસ્તુ કેટલા ઈઝી થતી હોય કે અત્યારે જનરલી તમે આવી રીતે કરતા જ ઈઝી કાંઈ નથી. ડિલિવરી કુરિયર છે, ટ્રેકોન કુરિયર, કે કોઈ પણ જાતના XYZ કુરિયર છે, એમાં ખાલી અહીંયા જઈને આપણો પિનકોડ દેશો એટલે એ લોકો કુરિયર કરશે. જનરલી 100 થી 150 રૂપિયા કુરિયર ચાર્જ મોકલવાનો થાય છે, અને 100 થી 150 કે 200 રૂપિયા કુરિયર ચાર્જ. ઓકે, એટલે બહુ નોમિનલ ખર્ચમાં થઈ જતું હોય છે. મોકલી શકે છે. કોઈ એમ કીધું એક 20-25 હજારની ડિસ્પ્લે આવશે, હવે એને 300 રૂપિયા કુરિયર ચાર્જ ને પ્લસ જે આપણો રિપેરિંગ ચાર્જ છે, તો એને એનાથી તો સસ્તું જ પડવાનું છે. ઓકે, એટલે તમે ઇન્ડિયા ભરમાંથી છે ને મોબાઈલમાં આ ટાઈપના પ્રશ્ન આવતા હોય ને તો તમે ઇન્ક્વાયરી કરી શકો છો. અને બીજું એક સ્પેશિયલ મેસેજ આપણા વ્યુઅરને, કે તમે તે ઇન્સ્ટાગ્રામમાં બધે ઓલે રીલ્સ ને ઓલા યુટ્યુબમાં શોર્ટ્સ ને એવું જોતા હોય કે ભાઈ આમ લાઇટરથી લાઈન કાઢે છે ને ઓલું હીટ મારીને લાઈન કાઢે છે ને ફૂંક મારીને લાઈન કાઢે છે ને એ બધી વસ્તુ ખોટી છે. એના ઉપર જાતા નહીં. તમારી લાઈન નહીં હોય ને તોય આવી જશે. કારણ કે લાઇટરથી જાતી હોત તો આટલા બધા મોંઘા મશીન તો કોઈ લઈને થોડી બેઠા હોત, બરાબર. એટલે એ બધું ફેક વિડીયો છે, અથવા
કોઈ પણ એમાં બધું AI કરેલું છે અને પ્લસ એમાં આમાંય જરૂર આમાંય મારે કાઢવું હોય તો લાઇટરથી હું કાઢી જ શકું છું, પણ એ અમુક આ લેઝર માર્યા પછી સ્ટેપ્સ કર્યા પછી થાય છે. એટલે એ બધું બધા વ્યુઅરના આખા વિડીયો કોઈ ના દેખાડતા હોય કે મેં પેલા આમાં લેઝર મારી દીધું છે ને પછી હું લાઇટર મારું છું એટલે નીકળે છે, એવું કોઈ બતાડતો ન હોય. એટલે ડાયરેક્ટ કસ્ટમર એવું કે લાઇટર મારીને એ કરીને આપણા વ્યુઅરે કોઈ જોઈને એવું કરવું નહીં, એનાથી તમારી નહીં હોય લાઈન તોય આવી જશે. ખાસ એટલે કે અવેરનેસ વિડીયો કહી શકાય કે તમારા ગ્રુપમાં પણ જે લોકોના મોબાઈલમાં આ ટાઈપની લાઇનિંગ આવી ગઈ છે એના સુધી આ વિડીયો ખાસ શેર કરો, એમને ભાઈ આ ટાઈપનો અવેર કરો કે ભાઈ આ રીતે લાઇનિંગ આવી જાય ને તો આવી રીતે રિમૂવ થઈ જતી હોય છે, અને એના માટે રાજકોટમાં બેસ્ટ પ્લેસ છે રોસ્કેટ મોબાઈલ. તો એની અચૂક મુલાકાત લે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે આટલો સરસ સમય આપ્યો અને આટલી સારી કામની માહિતી અમારા વ્યુઅર્સ માટે શેર કરી, અને ઘણા લોકો માટે આ વિડીયો છે ને બહુ કામનો સાબિત થશે. ફરી મળીશું રાજકોટના આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો બીજા વિડીયો. જય હિન્દ, વંદે.